મેગા ડિમોલિશન થઈ રહ્યું છે તેને લઈ અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના ચંડોળા તળાવમાં સતત બીજા દિવસે પણ મેગા ડિમોલિશનની જે કામગીરી છે તે હજુ પણ યથાવત જોવા મળી રહી છે। ગઈકાલે તંત્રની કામગીરી બાદ લોકો ઘરવખરી સાથે જગ્યા છોડવા માટે પણ મજબૂર થયા હતા, ત્યારે આજે અંદાજે 1000 જેટલા ઝૂંપડા અને મકાનો હટાવવાની કામગીરી કરી નાખવામાં આવશે। ત્યારે અમદાવાદના ચંડોળા તળાવની અંદર સતત બીજા દિવસે મેગા ડિમોલિશનની કામગીરી યથાવત જોવા મળી રહી છે। અનેક જે જેસીબીઓ છે તે હજુ પણ ઘટના સ્થળે ઉપસ્થિત છે। પોલીસનો પણ ત્યાં એવો જ બંદોબસ્ત આજે પણ ખડકી દેવામાં આવ્યો છે। અનિચ્છનીય ઘટના ન ઘટે તેના માટે પૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે। આ બધા વચ્ચે ત્યાં જે ગેરકાયદેસર વસવાટ કરતા લોકો છે તે પોતાની ઘરવખરીનો જે સામાન છે તે અન્ય જગ્યાઓ પર સ્થળાંતરિત કરતા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે ગઈકાલે તંત્રની કામગીરી બાદ જે લોકો છે તે હવે પોતાની જગ્યાઓ છે તે બદલી રહ્યા હોય તે પ્રકારની તસવીરો પણ ત્યાંથી જોવા મળી રહી છે। પોલીસે પણ તેમને એવો સારો પ્રતિસાદ આપ્યો હતો। ત્યારે આ જે અત્યારે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો સામે આવી રહ્યા છે, તસવીરો જે અત્યારે મળી રહી છે તે ચંડોળા તળાવ વિસ્તારની છે, જેની અંદર ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓએ વસાહત આખી ઊભી કરી હતી, જેને મિની બાંગ્લાદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ વિસ્તારની અંદર મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। અને ગઈકાલે પણ સતત આખો દિવસ મેગા ડિમોલિશનની જે કાર્યવાહી છે તે ત્યાં કરવામાં આવી હતી અને આજે પણ સતત બીજા દિવસે પણ જે ડિમોલિશનની કામગીરી છે તે યથાવત જોવા મળી રહી છે। અનેક જેસીબી છે તે પણ ત્યાં ઉપસ્થિત છે અને ડમ્પરોની મદદથી થઈ રહ્યું છે ડિમોલિશન। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા જતીન લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। આ જતીને આજે સતત બીજા દિવસે ચંડોળા વિસ્તારની અંદર જે મિની બાંગ્લાદેશ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં ડિમોલિશનની કામગીરી યથાવત છે, શું છે આજની સ્થિતિ? બિલકુલ થી અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન જે છે તે ગઈકાલથી શરૂ થઈ ચૂક્યું હતું। આજરોજ બીજા દિવસે પણ ડિમોલિશન જે છે તે યથાવત જોવા મળ્યું છે। સીધા જ તમને દ્રશ્યો બતાવીશું કે ચંડોળા તળાવ ખાતેના દ્રશ્યો છે, ત્યાં આગળ મોટી સંખ્યામાં જે ગેરકાયદેસર બાંગ્લાદેશી જે રહેતા હતા તેઓનું જે ઝૂંપડા જે છે તે તોડી દેવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે આજે બીજા દિવસે ડિમોલિશન જે છે તે યથાવત જોવા મળી રહ્યું છે। 50 જેસીબી સાથે એએમસીની ટીમ જે છે તે આવી ચૂકેલી છે। સાથેમાં જ કહી શકાય કે તમામ પોલીસ બંદોબસ્ત જે છે તે પણ યોગ્ય સમય ગોઠવી દેવામાં આવ્યો છે। ચંડોળા તળાવ ખાતે બીજા દિવસે ડિમોલિશન જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। આજ રોજ અંદાજિત 1000 જેટલા ઝૂંપડાઓ જે છે અને મકાનો જે છે તે ડિમોલિશન જે છે તે કરવામાં આવશે। મહત્વની વાત એ પણ છે કે જે પ્રમાણે તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, તમામ લોકો જે છે જેઓને નોટિસ મળતાની સાથે તેઓ મકાન જે છે તે ખાલી કરીને જઈ રહ્યા છે। સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો ચંડોળા તળાવ ખાતે લોકોના જે ઘર તૂટ્યા હતા તે તમામ લોકો જે છે તે હાલ મકાન જે છે તે તૂટી ગયું છે તેનો ઘરવખરીનો સામાન એકત્ર કરી બીજી જગ્યાએ જઈ રહ્યા છે। હાલ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈ પોલીસ તંત્રની ટીમ જે છે તે ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। સાથેમાં જ પોલીસ કમિશનર પણ જે છે તે હાલ ઘટના સ્થળે જોવા મળી રહ્યા છે। એટલે કે કોર્પોરેશનની ટીમ, પોલીસ તંત્ર જે છે તે સજ્જ જોવા મળી રહી છે। તમામ લોકો સાથે મળીને ડિમોલિશન જે છે તે કરી રહ્યા છે। જતીન, જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, ખાલી સીએમ સહિતના જે ઉચ્ચ હોદ્દેદારો કહી શકાય આપણે, તે તમામ વ્યક્તિઓ દ્વારા આ વસ્તુની તકેદારી લેવામાં આવી હતી, કઈ પ્રકારની વ્યવસ્થા ત્યાં છે તેને લઈને પણ અનેક બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। પરંતુ આ બધા વચ્ચે ક્યાંક એવું પણ છે કે જે ઘણા લોકો છે તે સ્થળાંતર કરતા પણ જોવા મળી રહ્યા છે। એટલે એવા નામી નનામી જે વ્યક્તિઓ છે જે અહીં ગુનાહિત પ્રવૃત્તિ આચરતા હતા તેની પાછળ જે અન્ય વ્યક્તિઓ છે તે પણ અહીં ક્યાંક ઘર વિહોણા બન્યા હોય તેવું લાગી રહ્યું છે, એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે। બિલકુલથી લખવા મહત્વની વાત છે કે ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ પોલીસ કમિશનર કચેરી ખાતે બેઠક મેળવી હતી। બેઠકની અંદર કેટલા જે સ્ક્વેર ફૂટ જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવી, તેમજ કેટલાક મકાનો જે તોડી પાડવામાં આવ્યા તેમાં આરોપીના કેટલા મકાન હતા તે તમામ પ્રકારની જાણકારી જે છે તે મુખ્યમંત્રીએ લીધી હતી। મહત્વની વાત છે કે જે પ્રમાણે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, ચંડોળા તળાવ ખાતે મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતું હતું। બાંગ્લાદેશીઓ, બિહારીઓ તેમજ અન્ય લોકો જે છે તે સૌથી મોટી માત્રામાં અહીંયા રહેતા હતા અને તળાવમાં જે ચંડોળા તળાવ આવેલું છે તળાવના પટની અંદર લોકો ઘર બાંધીને રહેતા હતા। ફરી એકવાર તમને દ્રશ્યો બતાવી દઈશું કે જે પ્રમાણે ચંડોળા તળાવના તટની અંદર જે મકાન બનાવીને રહેતા હતા, ઝૂંપડા બનાવીને રહેતા હતા, તેની સામે જે આરોપીઓ હતા તેની સામે સરકારનું બુલડોઝર જે છે તે ફરી રહ્યું છે। હાલ
1000થી વધુ ઝૂંપડીઓ તેમજ મકાનો તોડી પાડવાની વાત સામે આવી રહી છે. તેમાં કેટલાય આરોપીઓ હશે જે રીઢે ગુનેગારો જે છે તેમના પણ મકાન પાડી દેવામાં આવ્યા છે. જે ભવ્ય મહેલ હતો તેનો પણ મહેલ તોડી દેવામાં આવ્યો છે. એટલે કે ડિમોલિશન જે છે તે બીજા દિવસે ચાલી રહ્યું છે. બીજા દિવસે ડિમોલિશનમાં તમામ પ્રકારની તૈયારીઓ સાથે પોલીસ સ્ટાફ, ટોરેન્ટ પાવરનો વીજ કનેક્શન કાપવા માટે થઈ તેમજ કોર્પોરેશનની ટીમ જે છે તે હાલ ઘટના સ્થળે છે અને બીજા દિવસે ડિમોલિશન ચાલી રહ્યું છે. જી જતીન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર અને વિગત